અમરેલી જિલ્લાના લાઠી શહેરમાં ગત 28 માર્ચે ગાગડિયા નદીમાંથી એક મહિલાની બીભત્સ હાલતમાં મૃતદેહ મળતા કેસમાં નવો વળાંક આવ્યો છે. મૃતક મહિલાની ઓળખ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના સહદા તાલુકાના પીપરા ગામની જમુબાઈ ગોટિયા રાવતલે તરીકે થઈ હતી. તો પ્રથમ દ્રષ્ટિએ શરીર પર કોઈ ઈજાના નિશાન ન હોવાથી પોલીસને આપઘાતનો કેસ લાગ્યો હતો. જોકે વધુ તપાસ માટે લાશને ભાવનગર ફોરેન્સિક વિભાગમાં મોકલવામાં આવી હતી. ફોરેન્સિક રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. રિપોર્ટ અનુસાર મહિલાની હત્યા ગળે ટૂંપો આપીને કરવામાં આવી છે. ત્યારે આ રિપોર્ટના આધારે લાઠી પોલીસ સ્ટેશનમાં મૃતકના પતિની ફરિયાદ પરથી મધરાત્રે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં અજાણ્યા શખ્સો દ્વારા મહિલાની હત્યા કરી લાશને નદીમાં ફેંકી દેવામાં આવી હોવાની આશંકા છે. લાઠી પોલીસ સ્ટેશનના પીઆઈ SM સોનીના નેતૃત્વમાં હત્યારાઓને શોધવા માટે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.